વડોદરામાં આંગણવાડી કાર્યકર બહેનોનો હંગામો કલેક્ટર કચેરીએ મોરચો લઈને પહોંચી। આંગણવાડી બહેનોએ સૂત્રોચ્ચાર અને હોબાળા સાથે સરકારને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો તો ઓનલાઈન કામનું ભારણ તેમજ વેતન વધારોને લઈને બહેનોએ માંગ કરી છે। ત્યારે 12 જેટલા પડતર પ્રશ્નોને લઈને આંગણવાડી બહેનોની હડતાલ યથાવત જોવા મળી રહી છે। આંગણવાડી બહેનોએ ઓનલાઈન કામગીરી પણ બંધ કરી છે। सरकारे अत्यार सुधी एनो कोई निराकरण लाव्या नथी। तो 5 तारीख थी 5 मार्च थी अमे ऑनलाइन कामगीरी संपूर्णपणे बंद करेली हती। बहनोने आशा हती के सरकार बहनों विषे कई विचारशे, पण हजी सुधी सरकारे कई एनो निर्णय लाया नथी। तो पछी अमे लोकोए 18-19 3 दिवसथी आंगणवाड़ी संपूर्णपणे बंद राखी छे અને 3 દિવસથી બધી જ બહેનો કામથી અળગા રહેલ છે। પગાર વધારો કરે, ઓનલાઈનની કામગીરી ભાર વધારે થઈ ગયો છે એ ઓછો કરે। બહુ જ ઓનલાઈનમાં બહુ ટોર્ચર, અમે છોકરાઓને ટાઈમ જ નથી આપી શકતા, ના ઢંગથી નાસ્તો ખવડાવી શકીએ છીએ, ના કશું એમને એક્ટિવિટી કરાવી શકીએ છીએ। એટલે અમારે આ બધો અમારા ઉપર ભાર ઓછો હોય તો અમે બચ્ચાઓ પર ઓછો ભાર કરીએ અને સારી રીતના એમને જમાડી શકીએ, રમાડી શકીએ બધું જ। અને આ ઓનલાઈન કામગીરી એટલે માનસિક સંતુલન ખસકી જાય એવું વસ્તુ છે। જ્યાં સુધી સરકાર અમારો પ્રશ્ન સોલ્વ નહીં કરે ત્યાં સુધી અમે અડગ રહીશું। અમારા કામથી અડગા ઓનલાઈન બંધ કરી દીધું, ઓફલાઈન બંધ કરી દીધું છે અમને તો। આપણે તાળા જ પાડ્યા છે અને જો સરકાર હજુ ઊંઘ નહીં ઉડાડે તો અમારું આ જ રહેશે, આવું જ રહેશે। કારણ કે બહુ એપ વધારી દીધી ને, એ એપમાં મોબાઈલના જે મોબાઈલ મળવાના હતા તે કોઈને મળ્યા નહીં અને જે એપો વધારી છે એમાં બહુ હાર્ડ છે। લગભગ 12 જેટલી માંગણીઓ છે, જેમાં વેતન વધારાથી માંડીને ઓનલાઈન કામનું ભારણ છે। આ તમામે રજૂઆતો છે જે મુદ્દાને લઈને આંગણવાડી બહેનો છેલ્લા ઘણા સમયથી કામનું ભારણ વેઠી રહી છે, પરેશાનીઓનો સામનો કરી રહી છે અને એટલા માટે જ આજે વડોદરા કલેક્ટર કચેરી પહોંચી છે આ તમામ બહેનો। 5 તારીખથી આ તમામ આંગણવાડી કાર્યકર બહેનોએ ઓનલાઈન જે પ્રોસિજર કરવાની હોય છે તમામ કામગીરી છોડી દીધી છે અને જ્યાં સુધી સરકાર તેમની માંગણીઓનું નિરાકરણ નહીં લાવે ત્યાં સુધી તેઓ હડતાલ પર રહેશે તેવું આ તમામ આંગણવાડી બહેનોનું કહેવું છે। કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર, TV 13 વડોદરા।